હર હર મહાદેવ મિત્રો, આ કહાની લાખો લોકોએ સાંભળેલી છે. આ કહાની એટલી સરસ છે કે અંત તમારા હૃદયને સ્પર્શી જશે. બની શકે કે તમે આ કહાની અગાઉ પણ સાંભળેલી હોય, પણ ફરી એકવાર નવા અંદાજમાં સાંભળવા વિનંતી છે. માતા પિતા અને સંતાનોએ આ કહાની જરૂરથી સાંભળવી જોઈએ. તો થોડો સમય કાઢીને આ કહાનીને અંત સુધી જરૂર સાંભળજો. ઓખા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન સ્ટેશન પર રોકાઈ. એ એક નાનકડું રેલવે સ્ટેશન હતું. પરસોત્તમ કાનજી એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા. સાથે બે મોટા થેલા હતા. ટ્રેનની વિરલ વાગી, ટ્રેન ઉપડી. પરસોત્તમ દાસ મક્કમ ડગલે પ્લેટફોર્મ ઉપર ચાલતા લાગ્યા. પાસેના કરચન દેખાયો. એ દોડ્યો અને પરસોત્તમ પાસે એક થેલો લઈ પૂછવા લાગ્યો, દાસ સાહેબ, અમદાવાદ જઈ આવ્યા? હા, ઘણા દિવસોએ ગયો ન હતો, તો જઈ આવ્યો. આપણા નગરમાં શું નવીન છે? પરસોત્તમ મળવેથી હસ્યું. બસ કશું નથી નવીન. કરચન થોડું હિચકિચાયો અને પૂછ્યું, પણ તમે તમારું મકાન વેચી જતા રહ્યા છો? નેવી નગરમાં વાતો સંભળાય છે. પરસોત્તમ દાસ શાંતપણે કરચન સામે જોઈ રહ્યા. એવું કોણે કહ્યું તને કે હું મકાન વેચી કાઢ્યું છે? કરચન રિક્ષા ચાલુ કરી. રસ્તામાં મળતા પરિચિત દાસજીએ જોઈને સ્મિત કરવા અને હાસ્ય હલાવતા. પરસોત્તમ દાસને આ બધું ગમે છે. જીવનભર એમણે ગામના 3 પેઢીઓ ભણાવી હતી. છેલ્લા 4 વર્ષથી નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. મોટો દીકરો મયંક અને બાજુના શહેરમાં બેંકનું મેનેજર હતું. 3જા વર્ષની વયે નોકરી મળી. 2 વર્ષમાં પરણી ગયો અને આજે 2 સંતાનોનો પિતા બની ગયો. 2 વર્ષ પહેલાં દાસજીની પત્ની અવસાન પામ્યા. હવે દાસજી સાવ એકલા હતા. ગામના જાણીતા વિસ્તારમાં દાસજીનું ઘર આવ્યું. ઓટો રિક્ષા ઊભી રહી. દાસજી ઘરમાં દરવાજો પાસે ગયા અને ડોરબેલ વગાડી. કરચન 2 થેલા મૂકી ચાલ્યો ગયો હતો. મયંકજીની પત્ની વનિતાજીએ બારણું ખોલ્યું. દાસજી મકાનમાં પ્રવેશ્યા. એટલામાં મયંકનો નાનો દીકરો કિશન દોડીને આવ્યો. દાદાજી આવ્યા, દાદાજી આવ્યા. મારા માટે શું લાવ્યા? પરસોત્તમ દાસજી મોઢા પર હાસ્ય ફૂટ્યું અને કિશનને તેડ્યો અને જતાં વિનિતાએ અવાજ સાંભળ્યો, કિશન, હોમવર્ક બાકી છે. એ કોણ કરશે? ડૉક્ટરે કહ્યું ને, ચોકલેટ ના ખાવાની, દાંતમાં કીડા પડી જશે. કેટલી વાર કહ્યું કે તારે હોમવર્ક કર્યા સિવાય ક્યાંય જવાનું નથી? કિશન થીજી ગયા. સોમનાથ સાથે સાથે દાસજી પણ ગામના આખું જેવા વખાણ કરતાં થાકતું નહીં. એ આજ પોતાના ઘરમાં પરાયા લાગતા હતા. દાસજી પોતાના ઘરમાં આ જ રીતે હળધૂળ થવા લાગ્યા. મયંક તો સવારે 8 વાગે જતો અને એક સાંજના 7 વાગે પાછો આવતો હતો. આખો દિવસ દાસજી પોતાના રૂમમાં એકલા બેસી રહેતા. સવારે 8 વાગે એક કપ ચા મયંકની દીકરી વૈશાલી આપી જતી. બસ પછી તો 12 વાગે એક થાળી રૂમમાં આવી જતી. એ થાળીમાં જે હોય એ ખાઈ લેવાનું. જો કોઈ વસ્તુ માંગે તો રસોડામાંથી વનિતા આવાજ સાંભળતો, હવે ઘરડા ઘડપણે સ્વાદના ચટકો ઓછો કરો. માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે? આમ તો આખી જિંદગી માસ્તરની કાઢી, પણ સમજ ના આવી કે તે ન જાવે. જેમ ઉંમર વધતી જાય છે તેમ ભોજન ઓછું અને ભજન વધારે કરવા જોઈએ. આખો દિવસ ઘરે ટોચાયા હોય છો. માણસો હોય તો 2 ઘડી બહાર આંટો મારી આવે. દાસજી બધું સાંભળીને બહાર નગરમાં ફરવા ચાલ્યા જાય છે. જેમ જ બહાર નીકળે એમ લોકો એમને માન સન્માન આપે. કોઈ ચા પીવે પણ લઈ જાય. એના અદભૂર્વ વિદ્યાર્થીઓ આદર આપે. ઘરનો કંકાસ દાસજી ભૂલી જતા હતા. બગીચામાં જાય અને નાના બાળકો ભૂલકાઓને હોય અને તેમની સાથે વાતો કરે. કવિતાઓ ગૌરાવે, છોકરાઓને ગમવા લાગે. પણ પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જતી હતી. ક્યારેક જ્યારે વિનિતા બહાર જઈ ગઈ હોય ત્યારે પરસોત્તમ દાસ વૈશાલી અને કિશનને પોતાની પાસે બેસાડીને વહાલથી વાતો કરી લે. પણ જેવી ડોરબેલ વાગે કે વિનિતાની આચાર સંહિતા અને પરસોત્તમ દાસની લાચાર સંહિતા લાગી જાય. એવું ન હતું કે એણે મયંકને કાને આ વાત નહોતી નાખી. જ્યારે મયંકને વિનિતા વિશે કીધું ત્યારે મયંક એવું બોલતો કે એણે એ વાત બીજી વાર કરી જ નહીં. તમારી મની ભ્રષ્ટ થઈ ગઈ છે બાપુજી. હવે તમે નિવૃત્ત થયા છો એટલે વૃદ્ધાપણું મૂકો. મારી વિનિતા આવું વર્તન કરે જ નહીં. પણ તમારી માનસિક હાલત હવે બગડી ગઈ છે. એવું હોય તો આપણે દવાખાને જઈ આવીએ. તમારું આટલું બધું તો સાચવીએ છીએ. અને જો વિનિતા આવી હોય તો તમને ક્યારના વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોત. આ તો અમારે હવે જાતિ જિંદગી અમને ભૂંડા લગાડે છે ને કે કેટલી દુઃખો છે કે સમાજ બતાવ્યું છે એટલે આવા નાટક કરો છો. મયંકના
આ શબ્દો સાંભળી તેના કાળજામાં દગદગ ખીલી જાય ને જખમ વાગી ગયા હતા. એ સમજતો હતો કે મારા પેન્શનના 20,000 આવે છે એટલે જ તમે મને ભેગો રાખો છો, નહીંતર તો ક્યારને તમે બહાર ગધેડી મૂકો મને. પોતાના રૂમમાં ટીંગળાયેલા પત્નીના ફોટા આગળ દાસજી આંસુ પાડી લેતા અને એમાંય 15 દિવસ પહેલાં એણે વાત કરી કે જૂના મિત્રોને મળવા અમદાવાદ જવું છે. ત્યારે તે તરત જ વિનીતા વહુની આંખમાં ચમક આવી ગઈ હતી. 2 થેલા તરત જ તૈયાર કરી દીધા હતા એમણે. અને આજે આ આવ્યા જ્યારે વહુના મોઢા પર એક નફરતની લાગણી હતી. સાંજે મયંક આવ્યો. એ પોતાના ઓરડામાં બાર સાથે ઊભો હતો. મયંકે અડછળી નજર નાખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. આ આખું મકાન એણે અને એની પત્નીએ જીવ લઈને બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી મયંક અને તેની વિનીતા શહેરમાં સેટલ થવાનો વિચાર કરતા હતા. દર મહિનાની 1લી તારીખે સવારના 8 વાગે મયંક પોતાના રૂમમાં જ આવતો અને બાઇકને બેસાડી બેંક લઈ જતો. પેન્શનના 20,000 રૂપિયા એ લઈ લેતો. પછીના 2-3 દિવસ ઘરમાં શાંતિ રહેતી અને વળી પાછો વિનીતાનો કંકરાટ 1લી તારીખ ન આવે ત્યાં સુધી શરૂ થઈ જતો હતો. દાસજીએ મયંક સાથે વાત કરતી હતી. મયંક પોતાને પૂછ્યા વગર આગળ વહેંચવા તૈયાર થઈ ગયો હતો. અત્યારના આ મકાન સારા પૈસા આવે એમ હતા અને એમાંથી એ શહેરમાં એક ફ્લેટ લેવાનો હતો. એ બાબત એને વાત કરતી હતી. જેમ જેમ મયંક બહાર જતો રહ્યો, દાસજી રાહ જોતે રહ્યા લાગ્યા અને એક ફૂલ સેટ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખેલો હતો. 2 વાર વાંચ્યો અને પોતાની પત્નીને ફોટો સામે જોઈ રહ્યો. 1 વાગ્યા હશે અને ડોરબેલનો અવાજ આવ્યો હતો. પરસોત્તમ દાસજી મક્કમ ડગલે ઊભા રહ્યા અને બોલ્યા, મયંક, અહીં આવ, કામ છે તારું. મયંકે નજર પણ ન નાખી અને બોલ્યો, કામ હોય તો સવારે કહેજો. એક તો આખો દિવસ બેંકમાં થાકી જઈશ અને ઘરે આવીને આ તમારી રામાયણ ઊભી હોય છે. પણ દાસજી મક્કમતામથી બોલ્યા, સવારે મોડું થઈ જશે. બૂમ ન મોડું, એટલે હું કહું છું કે અત્યારે જ હું કામ પતાવી લઉં. કામમાં બીજું તો કશું જ નથી ને. બસ આ એક પત્ર તને આપવાનો છે, લે વાંચી લેજે. બાકી મારો તો મને તારા ટાઈમ જ હોત નથી. મયંક, મારી પાસે હજુ પુષ્કળ ટાઈમ જ છે. આટલું કહી દાસજીએ પત્ર આપ્યો. આજ એની આંખો ધારદાર હતી. વિનીતા પર દૂર ઊભી રહેલી આ બધું જોઈ રહી હતી. આજ એણે આ સસરાનું વર્તન સમજાયું ન આવ્યું. પરસોત્તમ દાસ પત્ર પોતાની રૂમમાં જતા રહ્યા અને સૂઈ ગયા. હવે જાણવાનો વારો વિનીતા અને મયંકનો હતો. મયંકે પત્ર વાંચવાનું શરૂ કર્યું. બાજુમાં વિનીતા બેસી હતી. પ્રિય મયંક અને મારા વહાલા પુત્ર વૈશાલી, આપ સૌને કુશળ ચાહું છું. આપની પાસે સમય ન હોવા છતાં એટલે ન ચૂકવી મારે આજ પત્ર લખવો પડે છે. આ મારો પત્ર છેલ્લો પત્ર છે. હું જ્યારે સમજણનો થયો છું ત્યારથી જિંદગીના તકલીફો સહન કરી રહ્યો છું. મારા પિતા એક સામાન્ય ખેત મજૂર હતા અને હું સૌથી મોટો હતો. મારી પાછળ બીજા 3 ભાઈ બહેનો હતા. એટલે સારું બાળપણ એકદમ તકલીફભય ભર્યું હતું. હું નાનો હતો ત્યારથી દાળીએ જતો હતો અને નગરના કોઈ એવી સીમ નહીં હોય જ્યાં મેં મજૂરી ન કરી હોય. સાંજ મજૂરીની આવતો ત્યારે મારા નાના ભાઈ બહેન મારા પિતાજી કે માતાજી ખોળામાં રમતા હોય કે સૂતા હોય છે અને મને ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાડ લડાવે. પણ એ ઈચ્છા હું મનમાં દબાવી દેતો. મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થાય છે કે મારા પિતાજી અવસાન પામ્યા. માતા બીમાર જ રહેતી હતી એટલે હવે ઘરની બધી જિમ્મેદારી મારા સાથે આવી ગઈ હતી. હું ઘરમાં બેસીને રાત્રે ભણતો અને દિવસે વાડીઓના મજૂરી કરતો. ભાઈઓ મોટા થતા ગયા અને ખર્ચા વધતા ગયા હતા. 2 બહેનો પરણાવી પહેલાં નાના ભાઈને પરણાવ્યો. બધે મારી વાહ વાહ થવા લાગી હતી. ત્યારે સાંતાળ પાસે શિક્ષકની નોકરી મળતી અને તે મને મળી ગઈ હતી. ભાઈઓને પાંખ આવી એ ઉડી ગયા. મનમાં થયું કે હું કોના માટે જીવી રહ્યો છું. પણ પછી મને થયું કે મારા સંતાનો થશે, પછી મને સુખ મળશે. તારી મમ્મી અને હું નિશાળે જાઉં ત્યારે ગામમાં કામ કરવા જતી હતી. એ પાઈ બચાવતા એ વખતે પગાર ટૂંકો હતો. તારો જન્મ થયો પછી હું નગરમાં વેપારી પેઢીના નામા લખતો. એમાંથી મને રકમ આવે એ હું દર મહિને પોસ્ટમાં મૂકતો. ક્યારે સારું લુગડું નહોતું પહેર્યું. એ વખતે હું 8 વર્ષનો હતો. તું જીદ કરતો હતો કે તારે નવા બૂટ જોઈએ છે. હું શહેરમાં ગયેલો. બૂટ તો લઈ લીધેલા પણ ભાડાના પૈસા નહોતા બચ્યા. હું 20 કિલોમીટર ચાલીને
સવારે ઘરે પહોંચ્યો હતો. પણ હવે તું બૂટ અપાવેલા ધીમે ધીમે તે ટ્યુશન કર્યા, રકમ બચાવતો અને તે પોસ્ટમાં મૂકતો હતો. અત્યારે આ મકાન છે એ ત્યારે સાવ છેવાડાનું લગાતું અને આ જગ્યા સાવ સસ્તામાં મળેલી. રાત્રે હું તારી માં આ મકાન ચણતા. કડિયાના છોકરાઓને હું મફત ભણાવતો એટલે રાત્રે 12 વાગ્યા સુધી એમણે એમ ચણવા આવતા હતા. આમાં જે ઈંટ વપરાયેલી છે તે એક ઈંટ મેં અને તારી માએ ઉપાડી છે. આ રીતે આખું મકાન તૈયાર થયું હતું ને 7 વર્ષ લાગ્યા હતા. પછી આ પગાર વધ્યો પણ મેં કમકસર ન છોડી. બીકોમ થયો પછી નોકરી મળી. તારા લગ્ન કર્યા પછી એમ થયું હતું કે હવે સુખનો દિવસ આવ્યા છે. પણ કેવા દિવસો! તારા સંતાનોને હું રમાડી શકું એમ નથી. જે આખું ઘર મારી મહેનતથી બનાવેલું છે એ ઘરમાં બીજે ફરવાનો મારો હક પણ નથી. તારી પત્નીનો તિરસ્કાર માટે સહન કરવો પડે છે. એ બધું તો ઠીક છે પણ હવે તારી આ મકાન વેચીને શહેરમાં ફ્લેટ લેવો છે. તું આખા ગામમાં વાત કરી પણ તને મને પૂછ્યું પણ નહીં. હું અંદરથી અંદર હલાઈ ગયો છું. હવે હું તારી રીતે જીવવા માંગુ છું. જે રકમ હું પોસ્ટમાં મૂકતો હતો હવે ડબલ થઈ હતી. એ રકમ પણ પાછી પોસ્ટમાં મૂકી દેતો હતો. આમ હવે રકમ એટલી વધી ગઈ છે કે દર મહિને 20,000 જેટલી રકમ મને મળે છે. આ વાત મેં તને નથી કીધી. મને એમ હતું કે ક્યારેક દીકરાને સરપ્રાઈઝ આપીશ. મારું પેન્શન તો જુદું જ આવે છે. હું છેલ્લા 15 દિવસ અમદાવાદમાં વાત એવા મારા મિત્રને મળ્યો હતો જે મારા જેવી હાલત ભોગેલ બનેલો છે. અમુક તો કરણો ઘરમાં છે. અત્યારે ઘેર 40 કૂતરા પોસાય પણ ગરીબ જેવા ગાય જેવા મા બાપ નથી પોસાતા. અને આમાં વાંક મા બાપનો જ છે જે પોતાના જિંદગીના પોતાના સંતાનોને જીવન પાછળ ખર્ચે છે. બસ એ આશાથી એ બાકી જિંદગી સંતાનોને એમની એમ જિંદગી એમ પાછળ ગાળી નાખે છે. એમની વાતો સાંભળે છે. બસ અહીં જ મા બાપની ભૂલ છે. પછી સંતાનો એની દુનિયાના એટલા મશગુલ થઈ જાય છે કે એ બધું જ ભૂલી જાય છે. એમ અચાનક એટલા મોટો થઈ જાય છે કે મા બાપને સવાલ કરવા આપે છે. એટલે મેં એક નિર્ણય લીધો છે કે 2 દિવસ પછી મારા 8 મિત્રો અહીં રહેવા આવશે આ ઘરમાં. કારણ કે આ મારું ઘર છે, મારી માલિકીનું છે અને સાથે રહીશું. 2 જણને રાંધતા આવડે છે. એ જેવું બનાવે એ ખાઈ લઈશું. મારી પેન્શનની રકમમાંથી અને બચતમાંથી સહજ રીતે ઘર ચાલ્યા કરશે. તમારી પાસે 2 દિવસનો સમય છે. તમારી વ્યવસ્થા તમે કરી લેજો. ભાડે રહેવું હોય તો ભાડે રહેજો. જે કરવું હોય કરો. પણ 2 દિવસમાં અમારે જતું રહેવાનું છે. મન ફાવે આ મકાન પર મેં મોટા અક્ષરે મયંક લખેલું છે. એ કાલે દૂર થઈ જવું જોઈએ અને ત્યાં ખિલખિલાટ લખાઈ જશે. અમારે એવું વૃદ્ધો થવું નથી. ફક્ત અમારે ફરીથી નાના બાળક જેવું થવું છે. મારા 8 મિત્રો છે જેમાંથી દરેક કોઈને કોઈ આવડત છે. એમાં એક તો ડૉક્ટર પણ છે જે અમારી તબિયત પણ સાચવશે. આ મારે ફાઇનલ નિર્ણય છે. કોઈ પ્રકારની વાતચીત હું તો કરવા માગતો નથી. હવે હું માત્ર મારા જીવનમાં માગું છું. જો કોઈ મને તરછોડે તો હું એના પહેલાં જ એને સંપૂર્ણ રીતે તરછોડી દઉં છું. કારણ કે આ જમાનામાં પ્રમાણ સંતાનો બદલાઈ જાય છે. આ માતા પિતા શા માટે નહીં? બસ આ બધું જ એ જ છે. હવે હું મારા માટે જીવવા માગું છું. પરસોત્તમદાસના કાનજી અને 2 દિવસો પછી મયંક મામલી પોતાના સંતાનો સાથે ચઢી ગઈ. નીકળતા પહેલાં એઓ આશીર્વાદ લેવા ગયા. પરંતુ દાસજી એમ કહ્યું, લગ્ન થયા પછી સંતાનોને આશીર્વાદની જરૂરત નથી. એ પોતાનો નિર્ણયમાં અફર રહ્યું છે. આજ ખિલખિલાટ બંગલાનો 9 વ્યક્તિઓ જીવન જીવી રહ્યા છે. આજુબાજુના ગામોમાં આ પ્રસંગ ખૂબ જ ચર્ચામાં છે. પરંતુ કોઈ પણ આમાં પરસોત્તમદાસજીના વાંક ન જોઈ રહ્યો છે. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી નીચે આપેલા લાલ બટનને દબાવી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી અવનવી કહાનીઓ માટે અમારી ચેનલના ડોલ બેલને ઓન કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો, ફરી મળીશું નવી કહાની સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ.